વાપીમાં જીમના બહાર થયેલ મારામારીમાં 6 ઇસમોને પકડી પીઆઈ મયુર પટેલે કાયદાનું ભાન કરાવ્યું। હીરોગીરી કરતા યુવાનો પોલીસ સ્ટેશનમાં જ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા। વાપીમાં એક જીમની બહાર થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। જીમમાં કસરત કરવા આવતા કેટલાક યુવકો જીમની બહાર જ પાઇપ લાકડા સાથે બબાલ કરી હતી, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 6 આરોપીની ધરપકડ કરી હતી। વાપી નેશનલ હાઈવે પર ફિટનેસ હબ નામનું એક જીમ આવેલું છે। આ જીમમાં વાપી અને આસપાસના વિસ્તારના યુવકો કસરત કરવા જાય છે। આ જીમની બહાર નીકળી સંદીપ રાજભર નામના એક યુવક ઉપર જીમમાં જ કસરત કરતા કેટલાક સભ્યો હુમલો કર્યો હતો। શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી, ત્યારબાદ ઝપાઝપી થઈ હતી અને મામલો ઘરમાં આવેશમાં આવ્યા યુવકોએ લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે સંદીપ રાજભર પર હુમલો કર્યો હતો। મારામારીના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। મારામારીની સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી। આ ઘટનાનો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી। મામલો પોલીસ સુધી પહોંચતા વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ તાત્કાલિક હરકતમાં આવી 6 આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હીરોગીરી કરતા યુવકો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તેમને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જ હાથ જોડી અને માફી માંગતા જોવા મળ્યા હતા। આમ જીમમાં કસરત કરવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિટનેસ હબના મેમ્બર સંદીપ રાજભરને આ જ જીમના અન્ય મેમ્બરોએ ધોકા લાકડી અને પાઇપ વડે જીમની બહાર માર મારવાની ઘટના બનેલી। આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ફરિયાદીની ફરિયાદમાં લખાયા પ્રમાણેની ફરિયાદ લીધેલી। ફરિયાદીએ ફરિયાદમાં 6 આરોપીના નામ લખાવેલા હતા। તમામ 6 આરોપીને વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરેલ છે। ફરિયાદી અને આરોપી બંને આ ફિટનેસ હબ જીમ છે એ જીમના જ મેમ્બરો છે અને ફરિયાદી જીમમાં લેગ્સનું કામ કરી રહ્યા હતા। ત્યારે જે આરોપીઓ હતા એમણે કીધું કે અમારે કામ કરવું છે, એ બાબતે કસરત કરવાની બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે બબાલ થયેલી અને એનું મનદુખ રાખી અને ફરિયાદીને આરોપીએ ભેગા મળી અને જીમની બહાર માર મારેલો, જે અંગે જીઆઈડીસી પોલીસને જાણ થયેલી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદીની રાયોટિંગની ફરિયાદ દાખલ કરેલ છે, આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીની રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।